कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो बोलो हसे ની તૈયારી ચાલે છે આજે છે ને બાવાસેરી પધરામણી છે એટલે આપણે જે મનોરથ કરતો ને ટીકુ લોકોએ આનંદ બાવાસેરીની, એટલે એની તો 2 વાગે છે પણ ટીકુ, હિમાંશુ, ફઈ એ સાસુ સસરા, પછી પહેલાં હિમાંશુ ગજેરા અને જિજ્ઞાસા એ આજે ગેસ્ટ છે, તો આજે જમશે, લંચ કરશે એ. તો દાળ ભાત, સમોસા, એનું શાક કર્યું મેં એક અને ભીંડાનું શાક અને રાઈસને થઈ ગયું છે ડાઇનિંગ પર છે, અને બીજું એટલે આજે આવે પછી બધું બતાવીએ. કદાચ તો આ વિડીયો તો લેવાય જ છે બાવાશ્રીનો, એટલે એનું બતાવશું આવશે પછી. એવું છે કોઈ બીજું મારી પણ એમાં અડધું મરચું થઈ ગયું છે. આમ તો તારી આખી હતી હસી. અમે તો એથી બધી આપણે ક્યાં એમાં અડધું એને લીધું નથી, એટલે ઓલું શું કહેવાય આને સેલેડ ને બધું નથી લીધું ને. એટલે ઈ બાકી નથી. પધરામણી માટે રેડી થઈ ગયા છે, હમણાં આવે છે 5 મિનિટમાં જ. કેટલા 2:30 વાગે આવવાના છે. રેડી કલકત્તા. બીજું કોનું છે રાજેશ? કોલકાતા ને રાજસ્થાન છે. આદેશ કી જય, સુંદર શ્રી અમને મહારાણી કી જય. અસ્મિતા તું અડાડ. શિવલ્લભાધીશ કી જય. હા, શ્રી સુંદર શ્રી અમને મહારાણી કી જય. ચોખા લગા દે. કૃપાલુ શિવ કરદ કૃપાની જ હસ્ત દે માતે, જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ. રાખત ભવતારા ભયો સ્વામી, ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાને શ્રી વિઠ્ઠલ નાથ. કરત કૃપાની જ હસ્ત દે માત.
વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ઠંડક છે સારું લાગે છે. ના ના બરાબર. અહીંયાનું ઠંડુ જો આવે તો બેસાય ઉભા થઈ જવાય. જ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ગોવર્ધન નાથ કી જય. શ્રી અમને મહારાણીજી કી જય. મહાપ્રભુજી ત્યાં અમને સંત મળ્યા બીજા. એટલે એમણે પૂછ્યું કે ભાઈ સત્સંગનું આપના ત્યાં શું મહત્વ છે, માણસે જીવે કેટલો સત્સંગ કરવો જોઈએ. એટલે એમણે પોતાનો જવાબ આપ્યો, ભાઈ અમે તો એવું માનીએ છીએ કે ભાઈ એ ઘડી પણ સત્સંગ થઈ જાય કે ભાઈ એક ગાય છે, ગાયનું સિંગ છે, એ સિંગની અણી ઉપર રાયણો દાણો ટકે એટલું પણ સત્સંગ થાય તો જીવ પાર થઈ જાય છે, જીવનો ઉદ્ધાર થઈ જાય છે. પછી મહાપ્રભુજીએ કીધું નહીં, અમારું આનાથી બિલકુલ વિપરીત છે. એવો કલયુગ ચાલી રહ્યો છે, સમય એવો ચાલી રહ્યો છે કે ગાયના સિંગ ઉપર રાયનો દાણો ટકે એટલું પણ જો સત્સંગ છૂટી જાય તો જીવ બિલકુલ કલયુગમાં ખોવાઈ જાય છે. આપણે જોઈએ કે એ ઘણું ખરું આપણા જીવનમાં આપણને દેખાતું હોય છે કે ભાઈ વ્યક્તિને કુટેવો પડવી હોય કે કોઈ બીજા રસ્તે આડા રસ્તે કોઈ ચાલી જાય કોઈ રીતે, તો ક્ષણવારનું દુસ્સંગ કોઈનો થઈ જાય અને એ વ્યક્તિ એવો મળે કે ભાઈ એવું કંઈક પ્રેરિત કરી દે, પ્રેરણા કરી દે, દુષ્પ્રેરણા, અને ખોટી ટેવ પડી ગઈ અને એ આજીવન રહી જતી હોય છે. આજે આપણે આપણા બાળકોને સ્કૂલ વગેરે મોકલી, કોલેજ વગેરે મોકલી, આપણને સતત ચિંતા રહે. એ ચિંતા નથી રહેતી કે સત્સંગ થઈ જશે, ચિંતા શેની રહે છે કે ભાઈ કોઈ દુસ્સંગ ત્યાં ના પડી જાય. ઘરના સંસ્કાર હોય, ઘરમાં આપણા સામે રહેતા હોય ત્યાં સુધી આપણે એક સુરક્ષિત અનુભવ કરીએ છીએ. તો દુસ્સંગનો એ મહત્વ, સત્સંગનું મહત્વ અને દુસ્સંગથી એટલું ચેતવું એ બધા જ સાધુ પુરુષોએ, મહાપુરુષોએ કહેલું છે. અને શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભક્તિ એટલે ખાલી એમ નહીં કે ભાઈ લાલન પધરાવ્યા, ઠાકોરજી પધરાવ્યા, લાડ લડાવ્યા, એ ભક્તિનો એક ભાગ છે. ભક્તિની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી કરે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સદૃઢ સર્વતો અધિક સ્નેહ. સ્નેહ એક ભાગ છે પણ એમાં મહાત્મ્યનું જ્ઞાન જોઈએ સાથે સાથે કે ભાઈ ભગવાન શું છે, કોણ છે, એમની શક્તિનો ખ્યાલ હોવો જોઈએ. તો જ જીવને એવું લાગે કે નહીં, એમની છત્ર છાયામાં હું સુરક્ષિત છું. બાળક નાનું હોય, મોટું થાય ત્યાં સુધી મા બાપની સુરક્ષામાં હોય, સુરક્ષિત લાગે પોતાને, એટલે ત્યારે એને ચિંતા થતી નથી. પછી એને ખ્યાલ આવે કે નહીં ભાઈ, મા બાપની શક્તિ પણ મર્યાદિત છે. અમે વિચારીએ છીએ કે બધું જ ઉપાય કરી આપશે, એવું એ કરી શકતા નથી. એમની શક્તિ પણ એક સીમિત છે. પછી મને જ મારું કરવાનું છે અમુક હદે, તો ત્યારથી એની અંદર ચિંતા વગેરે શરૂ થતી હોય છે. પણ ભગવાન સાથેનો સંબંધ એટલા માટે જરૂરી છે. નાનપણથી સત્સંગ હોય, આગળ ચાલીએ, મંદિરે હવેલીએ જઈએ, ઘરમાં સેવા કરીએ, પૂજા કરીએ, ઘરમાં એવું વાતાવરણ હોય ભગવદ વાર્તાનું, સત્સંગનું, તો ભગવાનની એ શક્તિનો અનુભવ આપણા જીવનની અંદર સતત રહેતો હોય છે. એ સંસ્કાર આપણા જીવનની અંદર રહેતા હોય છે. જેમ એક વાર્તા છે કે ભાઈ ઘણી વખત કેટલું જીવન આપણું આમ જ નીકળી જતું હોય. એક વાર્તા છે કે ભાઈ એક ગિરિરાજજી જતીપુરામાં એક જીવ રહેતા, એક વૈષ્ણવ રહેતા ત્યાં. એટલે વૈષ્ણવ થાય એની પહેલા એક દુકાન હતી એમની ત્યાં. આપણે વ્રજમાં જઈએ, ગિરિરાજજી છે જતીપુરામાં, આપણે ગોવર્ધનની પરિક્રમા કરીએ, વૈષ્ણવોનું સ્થળ છે. ત્યાં જ એ ગિરિરાજજીની ઉપર મંદિર છે શ્રીજી બાવાનું, અને એ નીચે જતીપુરામાં એમની દુકાન હતી. હવે એ શું કરે કે ભાઈ ઉપરથી કોઈ નીચે ઉતરે એને પૂછી લે કે આજે શ્રીંગાર કેવા કર્યા હતા શ્રી ઠાકોરજી, શ્રીજી બાવાને કેવા કર્યા હતા, શું ધર્યું હતું, કેવા વસ્ત્ર હતા, એટલે એ જાણી લે. અને વાણી મીઠી એટલે એ બોલ્યા કરે પછી, ઓહો જો કેટલા સરસ શ્રીંગાર આજે તો શ્રીજી બાવાના, જોતા રહી જાઓ.
આ નેત્ર આ કર્ણફૂલ ધર્યા હતા, આ વસ્ત્ર ધર્યા હતા, શ્રી ગુસાઈજી આરતી કરી રહ્યા હતા. એટલે સહેજમાં જે પણ વૈષ્ણવ ત્યાંથી નીકળે એને આકર્ષણ થાય કે ભાઈ આની દુકાને આપણે જઈએ. ત્યાંથી એનો ધંધો ચાલતો એ રીતે. હવે એક વખત સુરદાસજી નીકળ્યા અને સુરદાસજીના કાનમાં આ શબ્દો પડ્યા એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ વ્યક્તિ સાવ ખોખલો છે. એને આજે નહીં, કાલે નહીં, ક્યારેય શ્રીનાથજી બાબાના દર્શન જ કર્યા નથી. આ શબ્દો છે એ કોરા છે, બિલકુલ ખોખલા છે એના શબ્દો. એટલે અંદર આવ્યા સુરદાસજી કે ભાઈ તું બિલકુલ પાખંડ કરે છે, પણ તું જે વર્ણન કરે છે, એ જે ગુણગાન કરે છે, એમને મૂળ તે દર્શન નથી કર્યા એટલે એને તને ખ્યાલ નથી કે ભાઈ તારા જીવનની અંદર કેટલો આનંદ એનાથી આવી શકે છે. શબ્દો છે તારી પાસે પણ મૂળના દર્શન તે કર્યા નથી. તું મારી સાથે ચાલ અત્યારે. એટલે હવે ભાઈ ખેંચાણા ધંધો મુકાતો નથી, છોકરા ત્યાં જ છે, ત્યાંથી ઉપર ચડે એટલે દર્શન થાય. પણ એટલો સમય પણ આપણાથી સંસારનો ભય નથી જતો. ભાઈ અહીંયાથી હું ગયો તો પાછળથી શું થઈ જશે, ક્યાં આટલો સમય ત્યાં આપ્યો, આ ધંધાનું શું થશે, પરિવારનું શું થશે. આપણે એ નથી સમજતા ભાઈ ધ્યાન રાખવા વાળા તો પરમાત્મા છે, પ્રભુ છે. આપણે તો બહુ ઓછું એમાં કોઈ ભાગ ભજવી શકીએ છીએ, એનાથી છૂટે નહીં. એટલે સુરદાસજીને એને કીધું કે ભાઈ અત્યારે તો ગ્રાહકોનો સમય છે, અત્યારે હું આવી શકું એમ નથી, આપ કૃપા કરો, પછી આપ આવશો તો હું ચોક્કસ આવીશ. એમ કેટલાય દિવસ 3, 4, 5 દિવસ નીકળી ગયા. ક્યારેક સુરદાસજી આવે મંગલાના સમય તો કે હજી તો બોણી નથી થઈ, પેલો ગ્રાહક પણ નથી આવ્યો. સાંજ પડે આવે શયનમાં તો સુરદાસજીને એ કે ભાઈ અત્યારે તો બત્તી કરવાનો સમય છે અને પાછળથી કોઈ ગાય ભેંસ અંદર ઘૂસી ગઈ તો શું થશે, કોઈ છે નહીં. છેલ્લે સુરદાસજીને ધમકી આપી કે હવે તારી દુકાનની બહાર હું ઉભો રહીશ અને જે જાય ને એને બધાને કહીશ કે આ બિલકુલ પાખંડી વ્યક્તિ છે, ક્યારેય દર્શન કર્યા નથી, કોઈ વૈષ્ણવ અંદર જશો નહીં. સુરદાસજીને મનમાં શું ભાવના છે કે ભાઈ આ જેનું વર્ણન અજ્ઞાનથી પણ કરી રહ્યો છે, તેમ છતાં આના ઉપર કૃપા તો છે. નહીં તો ઘણાનું બીજી વાતો કરી શકતો હતો, વાત તો શ્રીનાથજી બાવાની કરે છે. એટલે સુરદાસજીએ ધમકી આપીને પણ એને લઈ ગયા અને જયારે ખરેખર એને સાચે શ્રીનાથજીના દર્શન કર્યા બિલકુલ એનું હૃદય ભરી આવ્યું કે ભાઈ આ શું કર્યા, 60 વર્ષ નીકળી ગયા જીવનના અને હું આ જ વસ્તુના, આ જ જે દેવ છે, પ્રભુ છે, એમના જ વર્ણન કરતો રહ્યો પણ હું દર્શન કરવા ના આવ્યા, વ્યર્થ ગયું મારું જીવન. ત્યારે શ્રી ગુસાઈજીએ બોલાવ્યા એમની પાસે. સુરદાસજી વિનંતી કરી કે નહીં, વ્યર્થ તો નથી ગયું, આટલું જે પણ કર્યું અજ્ઞાનથી કર્યું, પાખંડમાં કર્યું, પણ કર્યું તો ભગવત સંબંધી જ કર્યું. તમારું જીવન સુખી થશે. પછી વૈષ્ણવ થયા વગેરે. જીવનમાં એટલા માટે સત્સંગ જરૂરી છે. ભાઈ ક્ષણવારનો સારો સંગ મળ્યો સુરદાસજીનો તો પણ પાખંડીનો પણ ઉદ્ધાર થઈ ગયો. એટલે આ જીવનની અંદર આ સતત ધ્યાન રાખવું જોઈએ. બને એટલું વાતાવરણ આપણા ઘરમાં, પરિવારમાં આપણો સંગ એવો હોય, કેમ કે દુસ્સંગ તો આપણને સહેજમાં મળી જાય છે. કોઈ ને કોઈ વ્યક્તિ એવા મળતા જ રહે છે આપણને, બીજી વાતો કરે, ટેવો પાડે, પણ સારું બોલે, સારી તરફ લઈ જાય આપને, એવા સંગ આપણને સતત બોલો નાથ કી જય, મહારાણી કી જય, ધીસ કી જય. ટીકો આપણે તો કે સિયારી સાંજે 12 માં સીધા પેલો દિવસ છે. સવાર નાસ્તો કર્યો, સવારનો નાસ્તો થયો, આજ ડિનર પેલું છે ને, તો તમે આવી જાવ ત્યાં. કાલ સાંજે સામાન લેવા થોડુંક આવ્યા હતા. હિરલબેન કે ભાખરી કરી નાખો. હું મંદિરે આવ્યો હતો, આ ચેતના લોકો સામાન ભરવા અહીંયા આવ્યા હતા. હિરલબેન બાજુ ભાખરી કરે એટલે આજે કાલે નહોતા જીમ એમ ને. હા, આ સવાર નાસ્તો કર્યો આજે. કેવું લાગ્યું? ઊંઘ આવી ગઈ બરાબર? ઘરમાં ઊંઘ આવે ને, તમને ઊંઘ આવી જાય તે બહુ સારું કહેવાય. બધું નહીં થાક હોય તો ઊંઘ આવે. એવી જગ્યા
રાજુભાઈ છે ને હમણાં એટલું બધું આમ કરશે ને તો એનો ટેસ્ટ અલગ આવી જશે ઇલાયચીનો. સારું ચાલ આવજે. હા આવીએ હમણાં. ફઈને અમે તો અહીંયા જ છીએ કા ફઈ. બાય બાય રેવતી. હાલો આવજો. આવજો. સારું ચલો. હા હાજ ભાઈ કરી સારું છે. ક્યાં ગઈ રેવતી? પછી આવજો. કઈ નહીં વાંધો નહીં. રાજુ કાવ હું લઈ જાય તમને આવજો. તમે તો વાંચતાની તૈયારી થઈ ગઈ. રેડ થઈ ગયું છે. ઘર સરસ લાગે છે. મસ્ત લાગે છે. આ સીધે સીધો ગેટ થાય ને આના કરતા આ ઘરનો દેખાવ વધારે આવે છે. બાય. ઓકે હા ફાઇન થઈ ગયું આ કબોર્ડ. ઠીક પછી હેંગ કરવાનું લગાવવાનું બાકી છે ક્લિપ. ઓકે હા 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 ના સરસ થઈ ગયું. એટલે કહો તો વાસ્તાની તૈયારી થઈ ગઈ તમારે ફૂલ. હું કહું વાસ્તુ નથી થઈ ગયું ને કે અમારા વગરનું. તમારા વગરનું ન થાય હા હા ચલો બધા હવેલીના દર્શન કરવા. હવેલીના દર્શન કરવા ચલો બધા. દર્શન ખુલ્લા આવી શકે કરાવશું હે નહીં લેવા દે. આજે કઈ ઉત્સવ લાગે છે અહીંયા બી. મહારાણી કી જય. શું કીધું? ચલો પ્રસાદ ખાવા. આ તો આખો દિવસ ખાવાનું જ કામ કર્યું લાગે ને લાગતું. તમારા છે ભાત તમારા છે રાજેશ. બસ બસ જિજ્ઞાસાનું સપનું પૂરું કરવા આવ્યા છીએ. પાણી અસ્મિતા લઈને આવી છે. એવું રહી ગયો. એવું રહી ગયો લે જોયું ચાલો બધા પાણીપુરી ખાવા. લેસ્ટર પાણીપુરી બહુ આ ત્રણ સ્પાઈસી કરી દો. કેટલી નાખી ચટણી તમે એમાં શું? આ રે ને ખાને ગાર્લિક વોટર. ગાર્લિક વોટર હવે તો ગાર્લિક નથી. ગાર્લિક ઓલરેડી નાખી દીધું રજી છે ને. નહીં મારે તો નામી નથી ખાવી હવે. પૂરું થઈ ગયું. મારે તો શું ના ના લસણ નથી. લસણ સારું ખરેખર. દળ પતલું કરે. ના ના સારું રિયલી સારું. બોડી માટે સારું છે પણ તમારે સ્પિરિચ્યુઅલિટીમાં આગળ વધવું હોય તો નથી સારું એમ. કોને વધુ જ રાજેશ? કેના દાદા રાજેશ નો કે સારું ચલો ટીકુ મળ્યા. બહુ મજા આવી. સાચી સાચી મજા આવી. બહુ મજા આવી. મજા જ આવે ને એટલે સત્સંગ થયો. પાણીપુરી તો ખવડાવવાની જ હતી. હવે પાણીપુરી ખાવા સ્પેશિયલ આવજે હવે. અરે આ વખતે ઓલી હવે નેક્સ્ટ આપણે ટાઈમ હશે તો ત્યારે ખાઈશું. અડધો કલાક ક્યુ વાળી. આ બસ ક્યુ વાળી હા 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 ટાઈમ લઈને ક્યુમાં ઊભા રહીશું ને ખાઈશ. લેસ્ટર આપણે લોકલ ફરશું એમાં. હા શ્યોર શ્યોર. હા હા તમારી ડોટરની યુનિ ક્યાં કેમ્બ્રિજ છે ક્યાં છે? ના કિંગ્સ કોલેજ. કિંગ્સ કોલેજ. ઓકે ત્યાં લંડનમાં જ છે. કેમ્બ્રિજ લઈને ગયા હતા એવું કીધું મેં તો એવું સાંભળ્યું. ઓપન ડે હોય ને ત્યારે. ઠીક ઓકે બરાબર. હા ઓપન ડે માં લઈ ગઈ. હા હા હવે સેટરડે આવી જવા આવવાનું છે. બાનું નહીં. સારું ચલો ને જોઉં છું ના અમે. ના ના જોવા નથી. પછી નહીતર ઓલી પાણીપુરી નહીં જવાય. ના ના પાણીપુરીમાં તો જઈશું જ. રાજેશ હોત તો ચોક્કસ આવત. હવે જોઈએ હવે હિંમત કરીને ગાડી લઈને હવે આશાબેન વિચારીએ છીએ નીકળવાનું.
ના ના આવો જોઈશે તો આવશે. સોપારી વગરનું છે કેમ કે બીજું પાન પાંચ આર્યું આર્યા 15 મીઠા છે. મન તો માર તો જરી કાકુ ઓકે ખાઈ કે પાન બનારસ વાલા. કાઈ બાકી આ ત્રણે ખાધું આજે. પાણીપુરી પાન સોડા બાકી જ ઘર ભેગા હતા. સાચી વાત છે હવે બાકી જણ હાલો. કઈ નહીં, ફાઇનલી સારું. ચલો બધા બાય બાય. જય શ્રી કૃષ્ણ. સારું ચલો આવજો બાય. ના ના તમે પેલા તમે ગાડી ચલાવવાના છો. સાચી વાત. 2 કલાક એટલે જ પાન ખાવા લઈ ગયા. કઈ નહીં હાલો રાજેશ. એ રાજુ આ કેમ? હસી હાલ મળ્યા. ચલો સારું ચલો હા. ચલો બાય આપણે ફેબ્રુઆરી નો રાજુભાઈ જો કઈ પ્લાન નો ચેન્જ કરતો છે તો તારા આવી ઈ બરાબર છે પેલા શનિવારનું ગોઠવજો એમનું ના ના કરે જાય. શનિવારનું કઈ સેટિંગ